મારું નામ અનિકેત છે. મારી કાકીએ ઘરે એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું, કારણ કે તેનો દીકરો અમેરિકાથી ડૉક્ટર બનીને ઘરે પાછો ફરી રહ્યો હતો. અને હું, જે બાળપણથી મારા કાકાની દયા પર હતું, હું સરકારી શાળામાં દાખલ થયો હતો. હું આખી રાત જાગીને પુસ્તકો વાંચતો રહેતો. અને આજે, જ્યારે મારી કાકીએ બધાને ઘરે આમંત્રણ આપ્યું, ત્યારે તેણીએ ગર્વથી તેના ડૉક્ટર દીકરાની સફળતાની વાર્તાઓ સંભળાવી રહી હતી. અચાનક પાર્ટી માટે આવી રહેલા આસિસ્ટન્ટ કમિશનરનું સ્વાગત કરવા માટે બધા ફૂલોના માળા લઈને દરવાજા તરફ દોડી ગયા. મારી કાકી ભાવના ત્રિપાઠી દરવાજા પર દોડી આવી. જ્યારે તેણીએ આસિસ્ટન્ટ કમિશનરને જોયો, ત્યારે તે સદબદ થઈ ગઈ, કારણ કે હું એક બાજુ શાંતિથી ઊભો હતો, મુકેશને જોઈ રહ્યો હતો, જે ખુશીથી ઘરમાં કૂદી રહ્યો હતો. તેનો અને મારો જન્મદિવસ હતો, પરંતુ અમારી વચ્ચે એક ભેદ હતો. હું સંપૂર્ણ મૌન રહ્યો. મારામાં અપાર ધીરજ હતી. મને ખબર હતી કે હું તેમનું જૈવિક બાળક નથી, જેને મૂલ્ય આપવું જોઈએ. મેં મારી જાતને નિયંત્રિત કરી અને શાંતિથી બધું જોયું. બહાર આવ્યો અને બગીચામાં બેઠો. આજે મુકેશ અને હું બંને 10 વર્ષના થયા. મુકેશને એક મોંઘી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો, પણ આ ઘરમાં મારા વિશે કોઈ વાત થતી નહોતી. હું પણ ભણવા માંગતો હતો, સફળ થવા માંગતો હતો. મારું હૃદય ઊંડી ઉદાસીથી ભરેલું હતું. હું તે સમયે બાળક હતો, ને બીજા બાળકની ઈચ્છાઓ પૂર્ણ થતી જોઈને ઘણીવાર બાળકોમાં એવી ઈચ્છા જાગે છે કે તેમની પોતાની ઈચ્છાઓ પણ એ જ રીતે પૂર્ણ થાય. પરંતુ દરેકનું ભાગ્ય એક સરખું હોતું નથી. કેટલાકને ઝખના ભરી નજરે બધું જોવું પડે છે અને પોતાના હૃદયને દબાવવું પડે છે. થોડી ક્ષણો પસાર થઈ હતી ત્યારે અચાનક મેં મારું નામ સાંભળ્યું. મેં પાછળ ફરીને જોયું તો કાકી મુખ્ય દરવાજા પર ઊભી હતી. ચૂપચાપ તેની પાસે ગયો. હું કંઈ બોલી શકું તે પહેલાં તેને કહ્યું, અનિકેત, સારું રહેશે. આજે રાત્રે તારે ઘરની બહાર રહેવું જોઈએ. આજે મારા દીકરાનો જન્મદિવસ છે. મારા બધા સગા સંબંધીઓ, ભાઈ બહેનો અને મિત્રો ત્યાં હશે. નથી ઈચ્છતી કે તારા કારણે અમારું અપમાન થાય. હું નથી ઈચ્છતી કે તું કોઈની સાથે પરિચય કરે. તેથી તારા માટે ઘરની બહાર રહેવું અને મુકેશ સાથે વધુ પડતું ન રહેવું વધુ સારું છે. આજે તેનાથી દૂર રહે. તારા બેફામ વર્તનથી એ પણ બગડી રહ્યો છે. નથી ઈચ્છતી કે તારી કંપની મારા દીકરા પર પણ અસર કરે. તેના શબ્દો સાંભળીને મને ખૂબ દુઃખ થયું. તેના શબ્દો મારા હૃદયને ઊંડે સુધી વીંધી ગયા. તેને બહુ સ્પષ્ટ કહ્યું નહોતું, પણ આજે મારો જન્મદિવસ હતો. બીજા બધાની જેમ હું પણ મારા જન્મદિવસ પર ખુશ રહેવા માંગતો હતો, કારણ કે જન્મદિવસ બધા માટે ખાસ હોય છે, પણ દરેકને બધી સુખ સુવિધાઓ મળતી નથી. મેં આ વાત મારા દિલમાં સ્વીકારી લીધી અને કાકીને કહ્યું, ઠીક છે કાકી, હું તમારા કહ્યા પ્રમાણે કરીશ. મુકેશથી દૂર રહીશ. કાકી ગઈ, પણ હું બહાર આવીને બેઠો. મને ખબર જ ન પડી કે ક્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા. મારા જન્મ પછી મારા માતા પિતા દરરોજ દલીલ કરતા હતા. મારી માં હંમેશા પોતાના પહેલા બાળક તરીકે દીકરી ઈચ્છતી હતી, પણ કમનસીબે હું આવી ગયો. આધુનિક સમયમાં અને ભૂતકાળમાં લોકો દીકરાના જન્મ પર ખુશી માણતા હતા, પરંતુ મારા માતા પિતાએ મારા જન્મ પર ખૂબ હોબાળો મચાવ્યો. મારા જન્મથી બંનેમાંથી કોઈ ખુશ નહોતા. તેઓ દર બીજા દિવસે ઝઘડતા. મારા પિતા હજુ પણ મારો હિસ્સો લેતા અને મારી માને કહેતા, તને શું થયું છે? અમારા પરિવારમાં એક પુત્રનો જન્મ થયો. તારે આ વાતથી ખુશ થવું જોઈએ. લોકો તો પુત્રો માટે ઝંખે છે. તને કેમ ખરાબ લાગે છે? મારી માં હંમેશા એક જ વાત કહેતી કે જો તમારા હૃદયની ઈચ્છાઓ પૂર્ણ ન થાય તો બાળક થવાનો શું ફાયદો? તેઓ મને નોકરાણીની સંભાળમાં છોડી દેતા. નોકરાણી મારા બધા કામ કરતી અને ધીમે ધીમે તેની આદત પામી ગઈ. મારા માતા પિતા પાસે તેમના પુત્રની સંભાળ રાખવાનો સમય નહોતો. હું તે નોકરાણીને મારી માં માનવા લાગ્યો. અમારી પાસે ભગવાને આપેલું બધું જ હતું. માન, મારા પિતાની સંપત્તિ અને તેમની પાસે ઘણું બધું હતું. ભગવાને અમને બધું જ આપ્યું હતું. અમને ક્યારે કોઈ વસ્તુની કમી નહોતી, પરંતુ જો અમને કોઈ વસ્તુની કમી હતી તો તે કૃતજ્ઞતાનો અભાવ. હું 6 મહિનાનો હતો ત્યારે મારી માં ફરીથી ગર્ભવતી થઈ, પરંતુ મારા જન્મ પછી તે એટલી હદે દુઃખી થઈ ગઈ હતી કે
તેને બીજું બાળક જોઈતું નહોતું. તે મારા પિતા સાથે ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માટે હોસ્પિટલ ગઈ હતી, પરંતુ તેઓ ક્યારેય પાછા ન ફર્યા. હોસ્પિટલથી પાછા ફરતી વખતે તેમની કારનો ભયંકર અકસ્માત થયો, જેમાં બંનેનું મૃત્યુ થયું, અને તેઓ હંમેશા માટે મને છોડી ગયા. તેઓ મને પહેલેથી જ પ્રેમ કરતા નહોતા, અને પછી તેઓ મૃત્યુ પામ્યા. હું એટલો નાનો હતો કે નોકરાણીએ મારી સંભાળ રાખી. તે સમયે મને પણ ખબર નહોતી કે મારા માતા પિતા મને પ્રેમ નહોતા કરતા હોવા છતાં તેમનું નામ હજી પણ મારી સાથે જોડાયેલું હતું. હવે તે નામ પણ આ દુનિયામાંથી ભૂંસી નાખવામાં આવ્યું હતું, કારણ કે તેઓ બંને મૃત્યુ પામ્યા હતા. અને ખબર નહોતી કે માત્ર 6 મહિનાની ઉંમરે મારી સાથે શું થયું. અમારા સૌથી નજીકના વ્યક્તિ મારા કાકા હતા, મારા પિતાના નાના ભાઈ. ધીમે ધીમે તેણે મારા પિતાની મિલકત જપ્ત કરવાનું શરૂ કર્યું. તે જાણીને કે તેનો ભાઈ અને તેની પત્ની મૃત્યુ પામ્યા છે અને બાળકો ફક્ત 6 મહિનાનું હતું. તેની પાસે તેને સહારો આપવા માટે કોઈ નથી. તેથી તેણે ચાલાકીપૂર્વક મારા માતા પિતાની મિલકત જપ્ત કરી. તે સમયે મને ખબર નહોતી કે હું કોણ છું, હું શું છું, અને મને હજુ પણ ખબર નહોતી કે ભાગ્યે મને શું આપ્યું છે. પહેલા તેને મારા પિતાનો વ્યવસાય વેચી દીધો અને પૈસા પોતાના વ્યવસાયમાં રોક્યા. ભગવાને તેમને જે આપ્યું હતું તે બધું જ તેમની પાસે હતું, પરંતુ તેમ છતાં તેમની નજર મારા પિતાની મિલકત પર હતી અને તે સફળ થયા હતા. પછી તેણે મારું ઘર અને ગાડીઓ વેચી દીધી, કાયદેસર રીતે મારો કબજો લીધો. આનો અર્થ એ થયો કે તેમની પાસે બધું જ હતું. એક શ્રીમંત પિતાનો પુત્ર હોવા છતાં મારું જીવન ચોકીદારના પુત્ર કરતાં પણ ખરાબ થઈ ગયું હતું. સમય તેની ગતિએ પસાર થઈ રહ્યો હતો. મારા માતા પિતાએ મારી સંભાળ રાખવા માટે રાખેલી નોકરાણી તેમના મૃત્યુ પછી પણ 3 વર્ષ સુધી મારી સંભાળ રાખતી રહી. તેણીએ મને 3 વર્ષ સુધી ઉછેર્યો. પછી મારા કાકાએ તેને નોકરીમાંથી કાઢી મૂકી, કારણ કે તેણીએ પગાર વધારે માંગ્યો હતો. અને તેના ગયા પછી મારું જીવન વધુ ખરાબ થઈ ગયું. મને દિવસમાં ફક્ત એક જ વાર ખોરાક મળતો. કોઈને મારા કપડાની પડવા નહોતી, કોઈને મારા ખાવા પીવાની પરવા નહોતી. કોઈને ખબર પણ નહોતી કે હું કઈ સ્થિતિમાં છું. જો હું ભાનમાં આવું તો કોઈ નોકર આવીને મારી સંભાળ લેતો. તે મારા હાથ અને ચહેરો ધોતો, અને કપડાં પહેરાવતો અને ખવડાવતો. આ રોજિંદો નિત્યક્રમ હતો. ઝડપથી મોટો થયો. મારા કાકાનો દીકરો મુકેશ મારી ઉંમરનો હતો. મારી કાકીએ તેને 6 વર્ષની ઉંમરે શાળામાં દાખલ કરાવ્યો. હું પણ શાળાએ જવા માંગતો હતો અને મેં મારા કાકાને વિનંતી કરી હતી. મેં તેમને કહ્યું, કાકા, હું પણ શાળાએ જઈને અભ્યાસ કરવા માંગુ છું. હું એક સક્ષમ વ્યક્તિ બનવા માંગુ છું. કૃપા કરીને મને પણ પ્રવેશ અપાવો. પરંતુ કાકીએ સ્પષ્ટ ઇનકાર કર્યો. તેણીએ કહ્યું, અમારી પાસે બિનજરૂરી પૈસા નથી. અને કાકી જે કંઈ કહે તે મારા કાકા માટે પથ્થર પર લખેલા શિલાલેખ જેવું હતું. ક્યારેક મારા કાકા પણ મારા પ્રત્યે થોડી સહાનુભૂતિ બતાવતા, પરંતુ કાકી દરમિયાનગીરી કરીને તેમને રોકતી. આ જ કારણ હતું કે હું 10 વર્ષનો હતો, પણ મારું શિક્ષણ નહોતું. મારી વારંવાર વિનંતીઓ છતાં મને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો, અને તેના દીકરાનું શિક્ષણ શરૂ થઈ ગયું હતું. હું ત્યાં થોડી વાર માટે જ બેઠો હતો કે અચાનક મારા કાકા મારી બાજુમાં આવીને બેઠા. હું તરત જ તેમના સન્માનમાં ઊભો થયો અને તેમણે મારો હાથ પકડીને કહ્યું, દીકરા, મને ખબર છે અને યાદ છે કે આજે તારો જન્મદિવસ પણ છે. પણ જો દીકરા, સંજોગો જોતા હું તારો જન્મદિવસ ઉજવી શકતો નથી. તું જાણે છે કે તારી કાકી ગુસ્સે થશે. હું તને ભેટ પણ આપી શકતો નથી. હા, પણ હું તારા હૃદયની ઈચ્છા પૂરી કરી રહ્યો છું. આજે મેં વિચાર્યું, હું તને ભેટ તરીકે તારી ઈચ્છા આપીશ. તેમની વાત સાંભળીને મારું ધ્યાન તેના પર સંપૂર્ણપણે કેન્દ્રિત થઈ ગયું, કારણ કે મને સમજાતું નહોતું કે તે કઈ ઈચ્છા પૂરી કરવાની વાત કરી રહ્યા છે. થોડી વાર ચૂપ રહ્યા અને પછી ધીમેથી મારી તરફ જોઈને બોલ્યા, અનિકેત, મેં તને અહીંની સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. તારે કાલે શાળાએ જવું જોઈએ. 7 સુધીમાં નોકર તારી પાસે તારા પુસ્તકો, બેગ, યુનિફોર્મ વગેરે લઈ આવશે. હવે ખાતરી કર કે મને ત્યાંથી કોઈ ફરિયાદ ન મળે, અને હું કોઈ વાલીઓની મીટિંગમાં હાજરી આપીશ નહીં. હું કામકાજમાં વ્યસ્ત રહું છું. મારો પોતાનો આત્મસમાજ છે. હું સરકારી શાળામાં જાઉં એ સારો વિચાર નથી. હકીકતમાં
મને આવી સરકારી શાળાઓ પાસેથી પસાર થવું પણ અપમાન લાગે છે. તને ખબર છે કે તારી કાકીને તારો પ્રવેશ અપાવવા માટે ખૂબ જ મુશ્કેલીથી સમજાવી છે. નહીં તો તે સંમત થતી નહોતી. મેં તેને સમજાવી અને આજે તારા ખાતર હું તારા પ્રવેશ વિશે વાત કરવા માટે તે સરકારી શાળામાં પણ ગયો. અનિકેત, તું સમજે છે કે હું શું કહી રહ્યો છું ને? તેની વાત સાંભળીને મેં તરત જ તેનો હાથ પકડ્યો, તેને ચુંબન કર્યું અને કહ્યું, કાકા, તમારો ખૂબ આભારી છું. આજે તમે મારા માટે શું કર્યું છે તે હું કહી શકતો નથી. તમે મને આપેલી આ ભેટ હું ક્યારેય ભૂલીશ નહીં. મારા બાકીના જીવન માટે તમારો આભારી રહીશ. આજે મારા કાકાએ મને એ ખુશી આપી જેની હું જીવનમાં ખૂબ જ ઝંખ ના કરતો. મેં કહ્યું, કાકા, હું હંમેશા તમારી દરેક પ્રાર્થનામાં સફળતા માટે પ્રાર્થના કરીશ. ભગવાન તમને દરેક પ્રકારની સરળતા આપે. તેમણે મારા માથા પર હાથ મૂકી અને કહ્યું, જો તારી કાકી તને પૂછે કે કોણે પ્રવેશ અપાવ્યો તો ફક્ત ઘરના ચોકીદારનું નામ જણાવ. મેં તારી કાકીને એ જ કહ્યું હતું. બાકીનું બધું હું સંભાળી લઈશ. મેં કહ્યું, હા, અને મારી સીટ પરથી ઊભો થયો. જ્યારે તે અંદર ગયા ત્યારે મને ખૂબ આનંદ થયો. મને બગીચામાં નાચવાનું મન થયું. મને એટલી ખુશી થઈ કે હું તેનું વર્ણન કરી શકતો નથી. લાંબા સમય સુધી ત્યાં ઊભો રહ્યો, મારી ખુશીની ઉજવણી કરી અને પછી ચોકીદાર પાસે દોડી ગયો. હું ઘરના બધા નોકરો સાથે ખૂબ જ સારો મિત્ર હતો. તેઓ મારી સાથે સારો વ્યવહાર કરતા. હું નાનો હતો ત્યારથી તેઓ મને ઓળખતા અને મેં તેમની સાથે ખૂબ જ નમ્રતાથી વર્ત્યું હતું. જતાની સાથે જ મેં ચોકીદારને ગળે લગાવ્યો. મારી ખુશી જોઈને તેણે પૂછ્યું, શું થયું દીકરા, તું ખૂબ ખુશ દેખાય છે? મેં તેનો હાથ પકડીને કહ્યું, કાકા, તમને ખબર છે આજે મને શાળામાં પ્રવેશ મળ્યો? હું તમને કહી શકતો નથી કે હું કેટલો ખુશ છું. ચોકીદાર કાકાએ કહ્યું, દીકરા, તને સરકારી શાળામાં પ્રવેશ મળ્યો છે ને? સાહેબના દીકરાની જેમ તને ખાનગી શાળામાં પ્રવેશ મળી શકતો નથી, તે મને ખબર છે. આ સાંભળીને મેં નામાં માથું હલાવ્યું અને તેમની તરફ જોઈને કહ્યું, કાકા, મેં ક્યાંક સાંભળ્યું છે કે જે વિદ્યાર્થીઓ ભણવા માંગે છે તેઓ ગમે ત્યાં ભણી શકે છે. સરકારી શાળા હોય કે ખાનગી, તેનાથી કોઈ ફરક પડતો નથી. બધું શિક્ષણ વિશે છે અને સારું શિક્ષણ વ્યક્તિને ગમે ત્યાં સફળ બનાવી શકે છે. મને કોઈ પરવા નથી કે મને સરકારી શાળામાં પ્રવેશ મળ્યો, ખાનગી શાળામાં નહીં. ફક્ત ખુશ છું કે હું હવે શિક્ષણ મેળવીશ. મારા વર્તનને જોઈને તેમણે મને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું, દીકરા, તું એક દિવસ ખૂબ આગળ વધશે. સમય તેની ગતિએ પસાર થઈ રહ્યો હતો. જેમ જેમ રાત પડી, ઘર પર તોફાન આવ્યું. એ મુકેશના જન્મદિવસની પાર્ટી નહોતી, કાકીની પાર્ટી જેવી લાગતી હતી. ઘરે તેના બધા મિત્રો, સગા સંબંધીઓ, પરિવાર સભ્યોથી ભરેલું હતું. બધે જ ઘોંઘાટ હતો. જ્યારે મુકેશ એક બાજુ બેસીને વિડીયો ગેમ્સ રમી રહ્યો હતો, મને મુકેશની બાજુમાં જઈને બેસવાનું મન થયું, પણ મને કાકીએ કહેલી વાત યાદ આવી. તેણે મને જે રીતે અપમાનિત કર્યો હતો તે હું ભૂલી શકતો નહોતો. તેથી હું શાંતિથી બહાર ગયો અને એક ખૂણામાં બેઠો. લગભગ 1:30 વાગે મહેમાનો તેમના ઘરે ગયા. ત્યાં સુધીમાં હું બગીચામાં ઘાસ પર સૂઈ ગયો હતો. એક નોકર મને બળજબરીથી ઉપાડીને અંદર લઈ ગયો. મને એક સ્ટોરરૂમ જેવો રૂમ આપવામાં આવ્યો હતો, જ્યાં હું બહાર પરથી રહેતો હતો. પલંગ પર સૂઈ ગયો. બીજા દિવસે સવારે હું જાગી ગયો કે એક નોકરાણીએ મને જગાડ્યો. તે ત્યાં યુનિફોર્મ, બેગ, પુસ્તકો અને ચપ્પલ હાથમાં લઈને ઊભી હતી. હું તરત જ બેઠો. તેણે સામાન મારી તરફ ધકેલી દીધો અને કહ્યું, અનિકેત, જલ્દી તૈયાર થઈ જા. ચોકીદાર તને શાળાએ લઈ જશે. સાહેબે સામાન મોકલી દીધો છે. જ્યારે મેં સામાન તરફ જોયું ત્યારે મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. મેં ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે જીવન આટલું સુંદર હશે. મને લાગતું હતું કે હું ક્યારેય શિક્ષણ મેળવી શકીશ નહીં, પણ આજે મારું સ્વપ્ન સાકાર થવાનું હતું. મેં ઝડપથી આંખો લૂછી નોકરાણીનો આભાર માન્યો અને બાથરૂમમાં ગયો. સ્નાન કર્યા પછી મેં કપડાં બદલ્યા, ટાઈ પહેરી, પછી મારી સ્કૂલ બેગ પહેરીને બહાર આવ્યો. મને ખબર નહોતી કે મારા જીવનમાં શું તોફાન આવવાનું છે. મેં સરકારી સ્કૂલ યુનિફોર્મ પહેર્યો હતો, વાદળી પેન્ટ અને સફેદ શર્ટ, ગળામાં ટાઈ. તેમનો દીકરો મારાથી વિપરીત સફેદ શર્ટમાં હાજર હતો. ખૂબ જ સ્માર્ટ દેખાતો હતો.
પરંતુ છતાં ભગવાને મને હંમેશા તેનાથી ઉપર રાખ્યું. હું મારા કાકાને નમસ્કાર કરવા ગયો, તેમના પગ સ્પર્શ્યા. પછી મારી કાકી અચાનક મારી ટાઈ ખેંચી અને કહ્યું, તને ભણવામાં ખૂબ જ રસ છે ને? સરકારી શાળામાં જા, તને ખબર પડશે ત્યાંની સિસ્ટમ કેવી છે. તું જે પણ વિચારી રહ્યો છે હું તને સાંજે કહીશ, અને હું તે ચોકીદારની સારી સંભાળ રાખીશ જેણે મારી પરવાનગી વિના પગલું ભર્યું. મેં ગભરાઈને મારા કાકા તરફ જોયું, જે મને જવા માટે ઈશારો કરી રહ્યા હતા. હું કંઈ બોલ્યા વગર બહાર નીકળી ગયો. હું બહાર આવ્યો કે ચોકીદાર કાકાએ નીચે ઝૂકીને મને આલિંગન આપ્યું. તેમણે મારા હાથમાં 50 રૂપિયાની નોટ મૂકી અને મારા વાળ સરખા કરતા કહ્યું, 2 કલાકમાં વિરામ છે. બાળકો કંઈક ખરીદી કરશે. તારે પૈસા કંઈક ખરીદવા ખાવા માટે વાપરવા જોઈએ. તારી સારી સંભાળ રાખ, તારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર અને ખરાબ બાળકોથી સાવધાન રહે. કારણ કે સરકારી શાળાઓમાં બાળકો ખૂબ જ સ્માર્ટ હોય છે. કોઈની સાથે મુશ્કેલીમાં પડવાની જરૂર નથી. ફક્ત બધા સાથે સારું વર્તન કરો. તેમની સલાહ સાંભળી અને મેં માથું હલાવ્યું. હું ચોકીદાર કાકા સાથે શાળા તરફ ગયો. થોડે દૂર ગયા પછી શાળાએ પહોંચ્યો. તેમણે મને ફરી એકવાર ચેતવણી આપી, જો દીકરા તારું ધ્યાન રાખજે અને કોઈ પણ બાળકો સાથે અસભ્ય ન બન. ફક્ત તારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર, નાની નાની બાબતો પર નહીં. જો કોઈ તારી સાથે ખરાબ વર્તન કરે છે તો જે રીતે તું તારા કાકા અને કાકી સાથે કરે છે તે જ રીતે વર્તન કરજે. મને તારામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તું એક દિવસ ચોક્કસ સફળ થશે. તેની વાત સાંભળીને મેં તેનો આભાર માન્યો અને અંદર ગયો. તે કોઈ શાળા નહોતી, પણ એક વિચિત્ર મૂલ ભૂલામણી હતી. મેં ક્યારેય આટલી મોટી શાળાની કલ્પના નહોતી કરી. મારા સપનામાં પણ આટલો મોટો કોરિડોર જે સેંકડો વિદ્યાર્થીઓથી ભરેલો હતો. એક બાજુ વર્ગખંડ હતા, બીજી બાજુ આચાર્યની ઓફિસ, વહીવટી ઓફિસ ને કોણ જાણે બીજું શું. એક બાજુ ચૂપચાપ ઊભો રહ્યો. મને હવે ચિંતા થવા લાગી હતી કે મને કયા વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. મને ફક્ત યુનિફોર્મ, બેગ અને પુસ્તકો આપવામાં આવ્યા. હું કયા વર્ગમાં છું તે પણ મને કહેવામાં આવ્યું ન હતું. થોડી વાર પછી મને એક વિચાર આવ્યો. પુસ્તકોમાં મેં જે વર્ગમાં પ્રવેશ મેળવ્યો હતો તે લખેલું હોવું જોઈએ. મેં તરત જ પુસ્તક બહાર કાઢ્યું અને આગળના ભાગમાં પહેલો વર્ગ લખેલો હતો. મેં તરત જ એક બાળક સાથે વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કર્યો. ડરપોક રીતે પૂછ્યું, અહીં કયો વર્ગ પહેલો છે? તેણે એક ક્ષણ માટે મારી સામે જોયું, પછી કહ્યું, એવું લાગે છે કે તું અહીં નવો છો. મેં જોરશોરથી માથું હલાવ્યું. અચાનક તેણે મારા વાળ ઉછાળ્યા અને કહ્યું, અહીં સાવધાન રહેજે. બાળકો ખૂબ તોફાની છે. શું હું તને ચીડવીશ નહીં? જમણી બાજુ જા ને સામે એક રૂમ છે, તે તારો વર્ગ છે. અને જો તું તે વર્ગમાંથી બહાર નીકળશે તો યાદ રાખજે, શિક્ષક તને ખૂબ મારશે. મેં હા કહ્યું અને તેણે બતાવેલી દિશા તરફ ધ્યાન આપતા ચાલવા લાગ્યો. પણ થોડી વાર પછી હું એક શૌચાલયની સામે ઊભો હતો. મારા મનમાં બધા પ્રકારના વિચારો દોડી રહ્યા હતા. તે બાળકે કહ્યું હતું કે સામેનો રૂમ તારો વર્ગ છે. જો હું ત્યાં ન જાઉં તો શિક્ષક મને મારશે. પણ મેં ઝડપથી માથું હલાવ્યું. મને ચોક્કસ સમજ હતી કે મારી મજાક કરવામાં આવી રહી હતી. શાળા એવી હોતી નથી. મુકેશ અને મારું મન મળતું નહોતું, પરંતુ છતાં મુકેશ મને તેની શાળા વિશે ચીડવતો. તેણે મને કહ્યું કે મારા વર્ગમાં બેસવા માટે ઘણી ખુરશીઓ છે. પછી હું શૌચાલયની બહાર આવ્યો અને મેં એક સ્ત્રી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ખૂબ જ આદર અને સૌમ્યતાથી કહ્યું, મેડમ, મારો વર્ગ કયો છે? હું અહીં નવો છું, પહેલા ધોરણમાં. તેણે આશ્ચર્યથી મારી સામે જોયું. તેણે પૂછ્યું, તારું નામ શું છે? હું ચૂપ રહ્યો અને પછી ખચકાટ સાથે કહ્યું, મારું નામ અનિકેત છે. મને ગઈકાલે જ અહીં પ્રવેશ મળ્યો. મારા કાકાએ કરાવ્યો છે. તેમણે કહ્યું, તું શિક્ષિત પરિવારનો લાગે છે. તું અહીં સરકારી શાળામાં કેવી રીતે આવ્યો? તેમણે મને ધીમેથી બોલતા તેની પાછળ આવવાનો ઈશારો કર્યો. ફરી એક ક્ષણ માટે ચૂપ થઈ ગયો, પણ તેમને જવાબ આપતી નજર જોઈને મેં કહ્યું, મારા કાકા એક મોટા ઉદ્યોગપતિ છે, ગૌરવ ત્રિપાઠી. તેમનો ભત્રીજો છું. મારા પિતા સુશીલ ત્રિપાઠી પણ એક મોટો ઉદ્યોગપતિ હતા. તે હવે હયાત નથી. મારી કાકી મને પસંદ નથી કરતી, તેથી તેમણે મને ખાનગી શાળાને બદલે
સરકારી શાળામાં દાખલ કર્યો છે, પણ મેડમ, જે વિદ્યાર્થીઓ ભણે છે તેઓ ગમે ત્યાં અભ્યાસ કરી શકે છે, શ્રેષ્ઠ બની શકે છે. મને મારી જાત પર પૂરો વિશ્વાસ છે. તમે મને મારા વર્ગમાં પહોંચાડશો? હું અહીં એક બાળક પાસેથી દિશા પૂછતો આવ્યો હતો, પણ તે મને ખૂબ દૂર બાથરૂમના રસ્તે લઈ ગયો. તેણે મને સામેના રૂમમાં જવાનું કહ્યું. જો હું બહાર આવું તો શિક્ષક મને મારશે, પણ મારી પાસે પૂરતી સમજદારી છે. જો હું વોશરૂમમાં બેઠો હોત તો શિક્ષક મને મારત. આ સાંભળીને તેણીએ સેજ હસીને કહ્યું, અહીંના દરેક બાળકો તને ચીડવશે, કારણ કે તું ખૂબ જ શિષ્ટ દેખાય છે. પણ યાદ રાખ, કોઈની પણ નજીક જવાની જરૂર નથી. જો તને લાગે કે કોઈ બાળક તારા જેવું જ છે અને તારી સાથે સારો વ્યવહાર કરી રહ્યું છે, તો જ તારે તેમની સાથે મિત્રતા કરવી જોઈએ, નહીં તો કોઈ જરૂર નથી. આ તારો વર્ગ છે અને હવે તું અંદર જઈને અભ્યાસ શરૂ કરી શકે છે. તેણી એક વર્ગખંડની સામે અટકી ગઈ અને આગળ તરફ ઇશારો કર્યો. એ તેનો આભાર માન્યો અને અંદર ગયો. અંદર કોઈ ખુરશીઓ કે ડેસ્ક નહોતી. તેના બદલે ફ્લોર પર ગાલીચા પથરાયેલા હતા. બાળકો શાંતિથી બેઠા હતા, બ્લેકબોર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. મને બધાને હેલો કહેવાનું મન થયું, પરંતુ શિક્ષકે સૂચના આપી તેમ હું ગયો અને એક બાજુ બેસી ગયો. મારું હૃદય ધબકતું હતું. વિચારી રહ્યો હતો કે શું તે મને યોગ્ય વર્ગમાં લઈ ગઈ છે. મુકેશે મને કહ્યું હતું કે વર્ગમાં ખૂબ સારી ગુણવત્તાવાળી ખુરશીઓ છે. શિક્ષક પાસે સામાન્ય રીતે ડેસ્ક અને વ્હાઇટબોર્ડ હોય છે, પરંતુ અહીં એવું કોઈ નહોતું. અલબત્ત એક બ્લેકબોર્ડ હતું. રૂમ ધૂળવાળો હતો, બારીઓ ખુલ્લી, કોઈ પંખો નહોતો. જોકે મુકેશ કહેતો કે તેના વર્ગખંડમાં એર કન્ડિશનરી, કેમેરા અને એક મોટું વ્હાઇટબોર્ડ છે. ગભરાઈ ગયો. આ રૂમમાં ખૂબ જ ઘોંઘાટ હતો. કેટલાક વિદ્યાર્થીઓ એકબીજાને મારતા હતા, કેટલાક એકબીજા પર કાગળો ફેંકતા, કેટલાક તો એકબીજાને ગાળો પણ આપતા. મને વાતાવરણ વિચિત્ર લાગ્યું. મુકેશ જૂઠું બોલી રહ્યો હતો. મારું મન વિચારોથી ભરેલું હતું. તે જ ક્ષણે કોઈએ જોરથી દરવાજો ખટખટાવ્યો. મેં આશ્ચર્યથી જોયું અને મારી સામે એક સ્વસ્થ માણસ ઊભો હતો. તેનું પેટ તેની માંથી બહાર નીકળ્યું હતું. તેના મોંમાં ગુટખા અને આંખોમાં સુરમો લગાડેલો હતો. તે વ્યક્તિ અંદર આવ્યો. તેને જોઈને બધા વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. મેં પણ તરત જ પાછળ ઊભા રહેવાનું નક્કી કર્યું. અચાનક મારી તરફ જોઈને તેને કહ્યું, અનિકેત, બહાર આવ. હું તને બધા સાથે પરિચય કરાવીશ. પછી તું જઈને તારા કાકાને કહેજે. ખચકાટ સાથે તેની પાસે ગયો. તેમણે મારા ખંભા પર હાથ રાખ્યો. બધા બાળકો તરફ જોઈને કહ્યું, આ એક મોટા ઉદ્યોગપતિનો ભત્રીજો છે. તેણે મારી શાળામાં મોટું દાન આપ્યું છે. બધા બાળકો આ બાળકનું ખૂબ ધ્યાન રાખો. કોઈ તેને હેરાન કરશે નહીં. અને હા, તેની સાથે સારી રીતે વાત કરો અને તેને પાટલો અભ્યાસક્રમ આપો. જો કોઈ પાસે હોય તો. તેની કોઈ જરૂર નથી. ગમે તે હોય. આ અમીર માણસનો દીકરો ભણ્યા વિના પાસ થાય છે. તેમના શબ્દો સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને અવિશ્વાસથી કહ્યું, સાહેબ, ભણ્યા વિના કેવી રીતે પાસ થઈ શકાય છે? મુકેશ તો ખૂબ ભણે છે, પણ હજુ પણ સારા માર્ક્સ નથી આવતા. મારા શબ્દો સાંભળીને શિક્ષક હસવા લાગ્યા અને મારી તરફ જોઈને ટૂંક સમયમાં સમજી જઈશ એટલું કહ્યું. મારો મતલબ શું છે? તારે પાછળ બેસવાની જરૂર નથી. તું કાર્પેટના સૌથી દૂરના ભાગ પર બેસ. છેવટે તું અમારા દાતાનો ભત્રીજો છે. તારો આદર કરવો પડશે. તેમના શબ્દો મને ખૂબ જ વિચિત્ર લાગ્યા. આ દાન શું છે? મને તેના વિશે કંઈ ખબર નહોતી. પણ કોઈની આર્થિક સ્થિતિના આધારે આદર કરવો એ મારી સમજની બહાર હતું. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. તેનો સમયગાળો સંપૂર્ણ શાંત રહેતો. કદાચ તે ખૂબ જ કડક શિક્ષક હતા. બધા બાળકો તેનાથી ખૂબ ડરતા અને તેમની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો. પણ તે મારી સાથે બિલકુલ ખરાબ વર્તન કરતા નહોતા. લગભગ અડધા કલાક પછી તેનું લેક્ચર પૂરું થયું અને એક નવા શિક્ષક આવ્યા. તેમણે મારો પરિચય પણ એ જ રીતે કરાવ્યો. મને બધું ખૂબ જ વિચિત્ર લાગ્યું હતું, પણ હું ચૂપ રહ્યો. મારા હૃદયમાં ક્યાંક મને રાહતનો અનુભવ થયો કે જો આ સરકારી શાળા છે તો ઓછામાં ઓછું અહીંના લોકો મને ઓળખતા હતા અને મને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તો અહીં કેટલાક ખરાબ પડછાયા હતા, તો કેટલાક સારા પણ હતા.
કદાચ તેમને ખ્યાલ આવી ગયો કે હું મારા કાકાના ભાઈઓમાંથી એકનો દીકરો છું. સમય પસાર થઈ રહ્યો હતો. મને ફક્ત 1 અઠવાડિયું લાગ્યું હતું અને હું વ્યવસ્થા સારી રીતે સમજી ગયો. પહેલો સમયગાળો મારા માટે ખૂબ જ સરળ સાબિત થયો. શાળાએ જતા પહેલા મુકેશના પુસ્તકોમાંથી ગુપ્ત રીતે અભ્યાસ કરતો હતો. તેથી જ અહીં આવ્યા પછી મને બધું ખૂબ સરળ લાગતું. શરૂઆતમાં મને ઘણી તકલીફ પડી કારણ કે મેં મુકેશના પુસ્તકો અંગ્રેજીમાં વાંચ્યા હતા, જ્યારે અહીં બધું હિન્દીમાં હતું. સરકારી શાળાઓ મોટી શાળાઓની સરખામણીમાં ચાલે છે. મારો મતલબ, જ્યારે અમારી પરીક્ષાઓ ચાલી રહી હતી ત્યારે મુકેશ પણ પરીક્ષા આપી રહ્યો હતો અને અમારા તે જ સ્વાધ્યાયને હમણાં જ તેનું પરિણામ મળ્યું હતું. તે બીજા ધોરણનો વિદ્યાર્થી હતો અને હું પહેલા ધોરણમાં હતો. જે દિવસે અમારા પરિણામો આવ્યા તે દિવસે ઘરમાં અંધાધૂંધી હતી. જ્યારે પહેલીવાર શાળાએ ગયો ત્યારે પણ મેં આખી શાળામાં ટોપ કર્યું હતું, જ્યારે મુકેશ ફક્ત 10મો ક્રમ મેળવ્યો હતો. ભાવના કાકી આખા ઘરને ઉથલાવી નાખ્યું હતું. મુકેશને સખ્ત ઠપકો આપવામાં આવ્યો હતો. મને તેના કરતાં અનેક ગણો વધુ ઠપકો આપવામાં આવ્યો. પૂછવામાં આવ્યું કે તું સારા આટલા માર્ક્સ કેવી રીતે લાવ્યો. જે કોઈ તેને મારા પરિણામો વિશે પૂછવા માટે ફોન કરતું તે જાણી જોઈને મારી ટીકા કરતું અને તે જ સમયે તે તેના પુત્રની લાચારી વિશે કહેતી કે મારો પુત્ર બીમાર હતો, તેથી જ તેને ઓછા માર્ક્સ આવ્યા છે. જો કે એવું નહોતું, હું બીમાર હતો. મારી પરીક્ષાના સમયે મને અચાનક તાવ આવ્યો હતો, જેના કારણે થોડી મુશ્કેલી પડી. પણ ભગવાનનો આભાર, હું બીમાર પડતા પહેલાં જ મારી તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યો હતો. તેથી મને છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં. સમય પોતાની ગતિએ પસાર થઈ રહ્યો હતો. હવે પહેલા ધોરણથી અમે બંને 8મા ધોરણ સુધી પહોંચી ગયા હતા. મુકેશની કારકિર્દી સેટ થઈ ગઈ હતી. તે હાઈસ્કૂલ પછી લંડન જઈને ડૉક્ટર બનવા જઈ રહ્યો હતો ને હું દિલ્હી જઈને ત્યાંની કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતો હતો. મારી માસી ત્યાં રહેતી હતી. કાકાએ મારા માટે કોઈ વ્યવસ્થા કરી નહોતી કારણ કે કાકી મને બિલકુલ પસંદ ન કરતી. તેમના માટે મને સહન કરવો વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યું હતું. પણ મને ખબર હતી કે 8મું ધોરણ મારા માટે મુશ્કેલ સમય હશે. આજે એક સામાન્ય દિવસ હતો. હું આખી રાત મારા રૂમમાં બેસીને અભ્યાસ કરતો રહ્યો. ઊંઘતો નહોતો. મેં મારી ઊંઘનું બલિદાન આપ્યું હતું. મેં મારી માનસિક શાંતિનું બલિદાન આપ્યું હતું. ફક્ત મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કારણ કે મારે મારો રેકોર્ડ જાળવવાનો હતો. થોડી તો મિનિટો થઈ કે મારો પિતરાઈ ભાઈ મુકેશ દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો. મેં તેને જોઈને કોઈ ચહેરો ન બનાવ્યો. આ તેનું ઘર હતું. હું અહીં મારું જીવન જીવી રહ્યો હતો. અંદર આવતાની સાથે જ તેણે મારી તરફ જોયું અને કહ્યું, જો તે પણ વિજ્ઞાનનો અભ્યાસ લીધો છે અને મેં પણ, મને કંઈ સમજાતું નથી. હું જાણું છું કે તું ખૂબ જ બુદ્ધિશાળી છો. તું મને સમજી શકે છે. મમ્મી મને તારી નજીક આવવા દેતી નથી, પણ હું જાણું છું કે તું મને વધુ સારી રીતે સમજાવી શકે છે. તેના શબ્દો સાંભળીને મેં થોડું સ્મિત કર્યું અને તેની તરફ જોઈને કહ્યું, જો તારે પહેલાં કાકીની પરવાનગી લેવાની જરૂર છે, પછી જ હું તને સમજાવીશ કારણ કે તે ખૂબ ગુસ્સે થશે. હું જાણું છું કે તે દરેક વસ્તુ પર ગુસ્સે થાય છે. તે તને મારી નજીક ઊભા રહેવાનું પણ સહન કરી શકતી નથી. તેથી મને હેરાન કરશે નહીં. મારી વાત સાંભળીને તે મારી નજીક બેઠો અને કહ્યું, કૃપા કરીને અનિકેત, મને સમજાવ. હું હંમેશા તારો આભારી રહીશ. કૃપા કરીને મને મદદ કર કારણ કે તારાથી વધુ સારી રીતે કોઈ સમજાવી શકે નહીં. જો મને આ વખતે પણ સારા માર્ક્સ નહીં આવે તો મારી મા મારાથી ગુસ્સે થશે. તેણીએ મને મોબાઈલ ફોન આપવાનું વચન આપ્યું છે. તેની વાત સાંભળીને હું થોડી વાર ચૂપ રહ્યો. પછી સંમત થયું. ગમે તેમ અમે ક્યારેય લડ્યા નથી. કાકી જ હતા જેમણે અમને એકબીજાથી દૂર રાખ્યા. મેં ધીમે ધીમે તેને તેના અભ્યાસ વિશે સમજાવવાનું શરૂ કર્યું. જ્યારે તે ધ્યાનથી સાંભળતો હતો. મેં થોડા સમય માટે જ અભ્યાસ કર્યો હતો. ત્યાં જ રૂમનો દરવાજો ખુલ્યો અને કાકી અંદર આવી. અમને સાથે જોઈને તે ચોંકી ગઈ, જ્યારે અમે પણ ડરી ગયા. અમને જોતાં જ તેણે કહ્યું, મને પહેલેથી જ શંકા હતી કે તું મારા દીકરાને ફસાવી રહ્યો છે, પણ આજે મેં તને પકડી લીધો.
તારા કારણે જ મારા દીકરાને સારા માર્ક્સ નથી આવતા. હવે આ ઘરમાં તારું કોઈ સ્થાન નથી. તું સરકારી શાળામાં વિદ્યાર્થી છે, મારો દીકરો મોટી શાળામાં ભણે છે. તેની સાથે તારી સરખામણી કેવી રીતે થઈ શકે? તું જ મારા દીકરાને ભણવાની આડમાં તેને ખોટા જવાબો શીખવે છે, જેના કારણે તે તારી વાત સાંભળે છે અને પરીક્ષામાં ખોટું લખે છે. આ સાંભળીને મુકેશ ઊભો થયો અને તેની મા તરફ જોઈને બોલ્યો, ના મમ્મી, એવું નથી. તમે ભૂલમાં છો. અનિકેત મને ખોટું શીખવતો નથી. હકીકતમાં તો તે મને દરેક વખતે મદદ કરે છે અને તેના કારણે જ હું થોડુંક કરી શકું છું. મમ્મી, મારી વિજ્ઞાનની પરીક્ષા છે. અનિકેત વિજ્ઞાનમાં ખૂબ જ સારો છે. ભલે તે મારાથી એક વર્ગ પાછળ છે, તે હજુ પણ અભ્યાસમાં ખૂબ જ સારો છે. ફક્ત તેનાથી કેટલાક વિજ્ઞાનના સૂત્રો સમજી રહ્યો હતો. તેણે આજ પહેલાં ઘણીવાર મને મદદ કરી છે. તેણે બોલવાનું પૂરું પણ કર્યું નહોતું કે અચાનક કાકીએ તેનું કાંડું પકડીને તેને પોતાની પાછળ ખેંચી લીધું. તેની સામે જોયું. તારે બિલકુલ ચૂપ રહેવું જોઈએ. તું ફક્ત તારા પિતાની સામે જ કહેશે જે હું તને કહીશ. તેણીએ મારી તરફ આંગળી ચીધી અને કહ્યું, તારો સામાન પેક કર. હાઈસ્કૂલની વાત નથી, પણ તું હમણાં મારા ઘરમાંથી નીકળી જઈશ. હું તને હવે મારા ઘરમાં રહેવા નહીં દઉં. આ સાથે તે ગુસ્સાથી રૂમમાંથી બહાર નીકળી ગઈ. જ્યારે મારા અંગો ઠંડા પડવા લાગ્યા, મારું હૃદય, મન સંપૂર્ણપણે શૂન્ય થઈ ગયા. મારી સાથે શું થઈ રહ્યું હતું હું કંઈ સમજી શક્યો નહીં. થોડીવાર પછી રૂમનો દરવાજો ખુલ્યો અને કાકા અંદર આવ્યા. હું કંઈ સમજી શકું તે પહેલાં તેણે મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી અને મારા કાન મચકોડ્યા કહ્યું, મેં તને મુકેશથી દૂર રહેવા કહ્યું હતું. તું મને કેમ સમજતો નથી અનિકેત? તું બિનજરૂરી રીતે તારા માટે મુશ્કેલી કેમ ઊભી કરે છે? છતાં તે જ કર્યું. હવે તારો સામાન બાંધ. હું આજે તને દિલ્હી મોકલીશ. હવે તું ત્યાં જ હાઈસ્કૂલ પૂર્ણ કરીશ. તારાથી કંટાળી ગયો છું. તે મારું જીવન બરબાદ કરી દીધું. મેં તારી જવાબદારી બિનજરૂરી રીતે લીધી. જો મેં તને બાળપણમાં અનાથ આશ્રમમાં ધકેલી દીધો હોત તો આજે હું આ દુર્દશામાં ન હોત. કાકાના શબ્દો સાંભળી મેં તેમના પગ પકડીને બૂમ પાડી, કાકા, આવું ના કરો. મને હાઈસ્કૂલ સુધી ક્યાંય જવા ન દો. હું અહીંથી જઈ શકતો નથી. જો હું દિલ્હી જાઉં તો મારો અભ્યાસ ખોરવાઈ જશે. કૃપા કરીને કાકા, મારી સાથે આવું ના કરો. તમને વિનંતી કરું છું. મેં મુકેશને બોલાવ્યો નહોતો. તે પોતે મારા રૂમમાં આવ્યો અને તેણે કેટલાક સૂત્રો સમજાવવાનું કહ્યું. મેં તેને એવું ન કરવાનું પણ કહ્યું અને કહ્યું કે હું મારા અભ્યાસમાં વ્યસ્ત છું અને જો કાકીને ખબર પડશે તો તે સારું નહીં હોય. પણ તેણે કહ્યું કે આવું કંઈ નહીં થાય, કોઈને ખબર નહીં પડે. કૃપા કરીને મને મદદ કરો. પણ તે જ સમયે કાકી રૂમમાં આવ્યા અને ગેરસમજ કરી. જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો તમારે જાતે જ મુકેશને પૂછી લેવું જોઈએ. મારી ચીસો અને વિનંતીઓ બહાર સંભળાઈ. મુકેશે દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો. તે થોડી ક્ષણો પસાર થઈ. તેની માં તેની પાછળ આવી. તે મારી સામે ઊભો રહ્યો અને તેના પિતાની આંખોમાં જોઈને બોલ્યો, પપ્પા, જો અનિકેત આજે આ ઘર છોડીને જાય તો યાદ રાખજો કે હું પણ જઈ રહ્યો છું. હું બોર્ડિંગ સ્કૂલમાં જઈશ અને હું તમને લોકોને પણ મળીશ નહીં. તમે મારા કારણે અનિકેતને દુઃખી ન કરી શકો. તેણે મને ના પાડી અને તે મને ભણાવવા માંગતો નહોતો. મેં જ તેને દબાણ કર્યું. તમે બંને ઈચ્છો છો કે હું સારા ગ્રેડ મેળવું, એટલા માટે હું સારા ગ્રેડ મેળવવા માટે સખ્ત મહેનત કરી રહ્યો હતો. પણ તમને લોકોને મારા માટે કોઈ માન નથી. જો તમે અનિકેતને આ ઘરમાંથી કાઢી મૂકી રહ્યા છો તો મને પણ કાઢી મૂકો. ગુના માટે અમે બંને સમાન રીતે જવાબદાર છીએ. તો શા માટે ફક્ત અનિકેતને સજા મળવી જોઈએ? મુકેશ ખૂબ ગુસ્સામાં હતો. તેનો ચહેરો લાલ થઈ ગયો હતો. જ્યારે હું એક બાજુ ચૂપચાપ રહીને તેમનો તમાશો જોઈ રહ્યો હતો. થોડી વાર પછી કાકીએ મારી તરફ જોઈને કહ્યું, આ જ તે છે જેણે મારા દીકરાને આ બધી યુક્તિઓ શીખવી છે. તે મારા દીકરા પર જાદુ કર્યો છે. હું એક દિવસ તારો યોગ્ય રીતે સામનો કરીશ. ચાલ મુકેશ, કોઈ ક્યાંય જતું નથી. તારો પ્રિય અનિકેત પણ ક્યાંય જતો નથી. પણ એક વાત ધ્યાનથી સાંભળ. જો હું તમને બંનેને સાથે જોઉં તો હું અનિકેતને મારી નાખીશ. તું હજુ મને ઓળખતો નથી. આટલું કહીને તે પગ પછાડતા ચાલી ગઈ. જ્યારે કાકા તેની પાછળ ગયા
મુકેશ મારી તરફ વળ્યો, કાન પકડીને કહ્યું, મને માફ કર યાર, મારા કારણે તારે આટલું બધું સહન કરવું પડ્યું. કૃપા કરીને માફ કર. મારે તારી પાસે ન આવવું જોઈતું હતું. તું મારા કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયું. મને ફક્ત વિજ્ઞાનના સૂત્રો ઘણી તકલીફ આપે છે તેથી આવ્યો હતો. મુકેશની વાત સાંભળીને થોડી વાર ચૂપ રહ્યો. પછી થોડી વાર વિચાર્યા પછી મેં કહ્યું, શું તું સાંજે પાર્કમાં જાય છે ને? તેણે માથું હલાવ્યું. મેં કહ્યું, તો પછી હું પણ આજથી પાર્કમાં જઈશ. તું ત્યાં આવીશ અને હું તને સમજાવીશ. કારણ કે અહીં રહીને તને ભણવું ખૂબ મુશ્કેલ છે. પણ આ રહસ્ય આપણા બંને વચ્ચે જ રહેશે. મારી વાત સાંભળીને મુકેશે કહ્યું, યાર તું શેનાથી બનેલો છે? આટલા નાટક પછી પણ તું મને શીખવવા માંગે છે? મેં માથું હલાવ્યું અને તેની તરફ જોઈને કહ્યું, જો કોઈ મારા માટે પોતાના માતા પિતા સામે ઊભું રહી શકે તો ઓછામાં ઓછું તેમના માટે મારે આટલું તો કરવું જોઈએ ને. આપણને કૌટુંબિક ઝઘડો કેવો છે? આપણે ફક્ત તારા માતા પિતાના કારણે વાત નથી કરતા, નહીંતર આપણો સંબંધ સારો જ છે. મારા શબ્દો સાંભળીને તેણે મારો હાથ પકડ્યો અને મારી તરફ જોઈને નીચા અવાજે કહ્યું, ખૂબ ખૂબ આભાર. કાલે તારી પાસે આવીશ. હું પાર્કમાં 5 વાગે આવી જઈશ. તું પહેલાં નીકળી જાજે. મેં માથું હલાવ્યું. તે પણ રૂમમાંથી બહાર નીકળી ગયો. થોડી વાર માટે ગભરાઈ ગયો. વિચારતો હતો કે શું મેં લીધેલો નિર્ણય સાચો તો હતો? જો કાકીને ખબર પડી જશે તો તે મને ક્યારેય માફ નહીં કરે. તે મને ઠપકો આપશે. હમણાં માટે હું શાંતિથી મારા અભ્યાસમાં ડૂબી ગયો. સમય પસાર થયો. બીજા દિવસે હું શાંતિથી પાર્કમાં ગયો અને થોડી વાર પછી તે તેના પુસ્તકો લઈને આવ્યું. અમે બંને બાજુમાં બેસીને અભ્યાસ કર્યો. મેં તેને લગભગ અડધા કલાક સુધી વિજ્ઞાનના સૂત્રો સમજાવ્યા. પછી અમે અલગ અલગ સમયે ઘરે પાછા ફર્યા, જેથી કાકીને શંકા ન થાય. કે તેણે શંકા કરી તો નહોતી. અમે લગભગ 1 મહિના સુધી આ રીતે અભ્યાસ કર્યો. તે વિજ્ઞાનમાં ખૂબ જ નબળો હતો, પરંતુ હું બાળપણથી તેજસ્વી. સમય પસાર થતો ગયો. 8મા ધોરણમાં મેં હંમેશાની જેમ વર્ગમાં ટોચનું સ્થાન મેળવ્યું. જ્યારે મુકેશ હજુ પણ એક વિષયમાં નાપાસ થયો, પરંતુ તેના વિજ્ઞાનના ગ્રેડ ઉત્તમ હતા. તેની નિષ્ફળતાને કારણે તેણે 9મા ધોરણમાં પુનરાવર્તન કર્યું અને હવે હું 9મા ધોરણમાં ગયો. પરંતુ મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મારી કાકી મને શાળામાંથી કાઢી મૂકવા માંગતી હતી. તેણીએ કહ્યું કે તેનો દીકરો ઉત્તમ થશે, પરંતુ કહે છે ને કે જ્યારે ભગવાન પોતે તમને આપે તો કોઈ તમને રોકી શકે નહીં. કાકાએ આ વખતે તેમનો અનાદર કર્યો અને મને શાળામાંથી કાઢી મૂક્યો નહીં. મેં 9મા ધોરણની પરીક્ષામાં પણ મારા જિલ્લામાં ટોપ કર્યું. જીવન મને ફક્ત ઊંચા અને ઊંચા જ ક્રમે લઈ જતું હતું. મેં 10મા ધોરણમાં પણ ટોપ કર્યું. જ્યારે તેનો દીકરો 9મા ધોરણમાં નાપાસ થયો અને ત્યાં જ રહ્યો. પછી મારાથી 1 વર્ષ પાછળ હોવા છતાં તે હજુ પણ સારા માર્ક સાથે પાસ થયો નહીં. 10મા ધોરણ પૂર્ણ કર્યા પછી મને દિલ્હીમાં મારી માસીના ઘરે મોકલવામાં આવ્યો. મારી કાકી આગ્રહ કર્યો કે હું મંજૂરની દુકાનમાં કામ કરું, પરંતુ તે બન્યું નહીં. તે ભગવાનની કૃપા હતી કે મને શિષ્યવૃત્તિ મળી. હવે હું કોઈ પણ કોલેજમાં પ્રવેશ મેળવી શકતો હતો અને શિષ્યવૃત્તિ દ્વારા અભ્યાસ કરી શકતો હતો. મારી શાળાએ મને આ શિષ્યવૃત્તિ આપી કારણ કે હું પ્રથમ ધોરણથી 10મા ધોરણ સુધી સતત શાળામાં ટોપ કરતો હતો. ભગવાને મને તેજસ્વી મનથી આશીર્વાદ આપ્યો હતો. મને ભણવામાં કોઈ સમસ્યા નહોતી. જોકે ઘરે મને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો. મારી માસીનો પણ પોતાનો પરિવાર હતો, પણ તે મને પ્રેમ કરતી હતી. તે હંમેશા મને સમયસર ભોજન પીરસી રહી હતી. તે ક્યારેક મારા પર બિનજરૂરી રીતે બૂમ પાડતી નહોતી. તેણે મને ક્યારેય તેના બાળકો સાથે બેસવાથી રોક્યો નહોતો. મારા ઇન્ટરમીડિયેટ અભ્યાસ પછી મેં ગ્રેજ્યુએટ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. મારા કાકા દ્વારા મને ખબર પડી કે તેનો દીકરો લંડન ગયો છે. એક ક્ષણ માટે મને તેની સાથે વાત કરવાની ઈચ્છા થઈ. તેને પૂછું, તું કેમ છે? તારી ઇન્ટરમીડિયેટ યાત્રા કેવી રહી? તું લંડનમાં હવે શું કરી રહ્યો છો? પરંતુ તેની માની કડકતા અને તેના ખરાબ વર્તનને કારણે મેં મુકેશનો સંપર્ક કર્યો નહીં. ફક્ત મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો. દિલ્હી આવ્યા પછી મારા કાકા મને ફક્ત 2 વાર મળવા આવ્યા અને તેમણે મને, જો તને કંઈ પણની જરૂર હોય તો મને જણાવ,
એમ કહીને મોટી રકમ મોકલી. તેથી મને દર મહિને 20,000 મોકલતા હતા. 20,000 તેના માટે નાની રકમ હતી. ઉપરાંત મેં નોકરી પણ શરૂ કરી. હું મારા ખર્ચાઓને પહોંચી વળવા અને મારી માસીને થોડા પૈસા આપવા માટે પાર્ટ ટાઈમ કામ કરતો. હવે હું તેમના ઘરે રહેતો હતો, તેથી તેમના માટે કંઈક કરવાની મારી ફરજ હતી. સમય તેની ગતિએ આગળ વધી રહ્યો હતો. મુકેશ તેના જીવનમાં ડૂબી ગયો અને હું પણ મારા જીવનમાં ડૂબી ગયો. મેં યુપીએસસીની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. આ વખતે મેં મારા કાકા કે મારી માસીને મારા નિર્ણય વિશે કહ્યું નહીં. આ નિર્ણય મારો હતો. મારા જીવનના આ તબક્કે હું મારી જાતને એકલો મળ્યો હતો, તેથી આ નિર્ણય જાતે લેવો વધુ સારું હતું. આજે મારી પરીક્ષા હતી. મને ડર લાગતો હતો, પણ હું શું કરી શકું? એકવાર મેં મારો નિર્ણય લઈ લીધો પછી હું પાછો જઈ શકતો નહોતો. પરીક્ષા ખંડમાં પહોંચતા મને ખૂબ જ અસ્વસ્થતા અનુભવાતી હતી. મારી કાકીના ટોણા કે તું જીવનમાં કંઈ કરી શકતો નથી, તું કંઈ મેળવી શકશે નહીં, તું તારું આખું જીવન અપમાનિત રીતે વિતાવશે, અને તે દૂરની નજરો અને પછી મુકેશ સાથેના જીવનકાળના સંઘર્ષો હંમેશા મને સતાવતા. મેં કુંડો શ્વાસ લીધો, મારા વર્ગ તરફ પ્રયાણ કર્યું અને ડેસ્ક પર બેઠો હું અતિ ગભરાટ અનુભવતો હતો. પરંતુ જ્યારે મેં પરીક્ષાના પેપર પર નજર નાખી ત્યારે હું ધીમે ધીમે આરામ કરવા લાગ્યો, કારણ કે હું દરેક પ્રશ્ન જાણતો હતો. ભગવાનનું નામ લઈને લખવાનું શરૂ કર્યું. જેમ જેમ મારી કલમ ફરતી ગઈ, મારા મનમાં પ્રકાશ ચમકતો ગયો. મારી પરીક્ષા 3 કલાકની હતી, જે મેં લગભગ 2 કલાકમાં પૂર્ણ કરી. પણ મેં પરીક્ષાનું પેપર શિક્ષકને આપ્યું નહીં. મેં મારી પરીક્ષાનું પેપર આખા 3 કલાક હાથમાં પકડી રાખ્યું, પછી શિક્ષકને આપ્યું. મને વિશ્વાસ હતો કે હું સફળ થઈશ, પણ મેં યુપીએસસી પરીક્ષા વિશે સાંભળ્યું હતું. સફળતા ક્યારેય ઝડપથી નથી મળતી. ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મારા પરિણામો 2 મહિના પછી આવ્યા. મારા રૂમમાં બેઠો હતો. મારી માસીના નાના બાળકોને ટ્યુશન આપતો હતો. જ્યારે મારો પિતરાઈ ભાઈ મારા રૂમમાં પ્રવેશ્યો અને મારી તરફ જોયું, ત્યારે તેણે કહ્યું, શું થઈ રહ્યું છે કમિશનર? શું તને લાગે છે કે તું આટલી મોટી વાત કરી શકે છે અને અમને ખબર પણ નહીં પડે? મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. તે મારી નજીક બેઠો અને પોતાનો મોબાઈલ ફોન લંબાવતી વખતે કહ્યું, આ રહ્યું તારું પરિણામ. તું આસિસ્ટન્ટ કમિશનર બની ગયો છો. તારી મહેનત રંગ લાવી છે. સરકારી શાળામાં ભણેલો બાળક આજે કમિશનરના પદ પર પહોંચી ગયો. એવું લાગ્યું જાણે બધું મારી આસપાસ ફરતું હોય. મેં અવિશ્વાસથી તેની સામે જોયું. જ્યારે તેણે મને મોબાઈલ ફોન આપ્યો અને મારી નજર સ્ક્રીન પર પડી, ત્યારે હું સતબત થઈ ગયો. તે બિલકુલ સાચો હતો. મને ખરેખર આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. હું તરત જ મંદિરમાં ગયો, પહેલાં ભગવાનના દર્શન કરવા અને પછી તેનો આભાર માન્યો. મારી આંખોમાંથી આંસુ વહી ગયા. મારું હૃદય એટલું ઝડપથી ધબકતું હતું કે એક ક્ષણ માટે મેં મારું હૃદય પણ રોકી દીધું. મારા પિતરાઈ ભાઈએ મને ગળે લગાવીને કહ્યું, ભાઈ, તને ખૂબ અભિનંદન. હવે તારા કાકા પાસે તારો હિસ્સો માંગ. તારા પિતાની મિલકત, તેના પૈસા, તેનો વ્યવસાય બધું પાછું લઈ લે. તેણે તારી સાથે સારો વ્યવહાર કર્યો નથી. તેણે પોતાના દીકરા મુકેશને ઉચ્ચ અભ્યાસ માટે લંડન મોકલ્યો અને તને આ મુશ્કેલીમાંથી પસાર થવા માટે સરકારી શાળામાં મોકલ્યો. તારે બધું સમજવું જોઈએ. મેં હમણાં માટે તો તે જવાબ આપ્યો નહીં. થોડો સમય લાગ્યો અને મેં મારું બધું કામ પૂરું કર્યું. મને નોકરી પણ મળી ગઈ અને ખૂબ સારો પગાર પણ મળ્યો. તેથી હું શાંતિથી હતો. આજનો દિવસ સામાન્ય હતો. હું મારી ઓફિસમાં બેઠો હતો, કામ કરી રહ્યો હતો. ત્યારે મને મારા કાકાનો ફોન આવ્યો. તેમણે કહ્યું, કાલે આવજે. મુકેશ લંડનથી ડૉક્ટર બનીને પાછો આવી રહ્યો છે. હું એક મોટી પાર્ટીનું આયોજન કરી રહ્યો છું. તારે પણ આવવું જોઈએ. તારી કાકીએ કહ્યું છે કે તે તને બધા સાથે પરિચય કરાવવા માંગે છે. મારા કાકાને ખબર નહોતી કે હું હવે આસિસ્ટન્ટ કમિશનર છું. મેં ફક્ત હા પાડી અને ફોન કાપી નાખ્યો. તારી માસી અને તેના બાળકો મને સતત કહેતા કે મારા કાકા પાસેથી મારો હિસ્સો લઈ લઉં. તું તારો હિસ્સો આટલી સરળતાથી કેવી રીતે ગુમાવી શકે? હું હંમેશા ફક્ત હસતો. સમય આગળ વધી રહ્યો હતો. ગઈકાલે હું વહેલી સવારે મારા કાકાના ઘરે જવા નીકળ્યો.
અમારી ગાડીઓ તેમની લાઇટ ઝગમગતી તેમના દરવાજા પર એકસાથે ઊભી રહી. ચોકીદાર અને મારા કાકા તણાવમાં હતા. તેમને લાગ્યું કે કોઈ ઉચ્ચ કક્ષાનો અધિકારી આવી ગયો છે. પરંતુ જ્યારે મારા નીચેના કોન્સ્ટેબલોએ દરવાજો ખોલ્યો અને હું નીચે આવ્યો ત્યારે ચોકીદાર અને રક્ષકો આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈ પણ આદર વિના મેં ચોકીદાર કાકાને ગળે લગાવ્યા જ્યારે તે એક ક્ષણ માટે સદબદ થઈને ઊભા હતા. તે કંઈ બોલે તે પહેલાં મેં હસીને કહ્યું, તમારો દીકરો આસિસ્ટન્ટ કમિશનર બન્યો છે. મારી મહેનત રંગ લાવી છે. તમારી પ્રાર્થનાઓનો જવાબ મળ્યો છે. આ સાંભળીને તે તરત જ રડી પડ્યા અને મને ફરીથી ગળે લગાવી દીધો. તેને પણ મારા વિશે ઘણી વાતો સાંભળી હતી, પરંતુ ક્યારેય ફરિયાદનો એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. હું હવે અંદર જઈ રહ્યો હતો. દરવાજામાંથી બહાર નીકળ્યો જ હતો કે કાકીનો અવાજ મારા કાન સુધી પહોંચ્યો. તે કહી રહી હતી, મારો દીકરો મુકેશ ડૉક્ટર બની ગયો છે. તે લંડનમાં અભ્યાસ કરીને પાછો આવી રહ્યો છે. આ કોઈ નાની પરાક્રમ નથી. અને તે અનિકેત, હું ખૂબ જ ઈચ્છતી હતી કે તે પણ સારું શિક્ષણ મેળવે, પણ તે નકામો માણસ હવે મજૂર તરીકે કામ કરી રહ્યો છે. જો કે તેના કાકાએ તેની સાથે કામ કરવાનું પણ કહ્યું, થોડી મજૂરી કરે, પણ તે ફક્ત ખૂબ જ ગુસ્સો કરી રહ્યો હતો. આપણને શું વાંધો છે? મને તો ફક્ત મારા દીકરાની ચિંતા છે. તે ટૂંક સમયમાં ઘરે આવી રહ્યો છે. તે થોડો ચિંતિત હતો. મને ખબર નથી કે તે શું કહી રહ્યો હતો. હવે તે આવશે ત્યારે ખબર પડશે. થોડું હસ્યો. જ્યારે મેં દરવાજો ખખડાવ્યો ત્યારે ફૂલનો વરસાદ થયો. મેં હસીને બધાને નમસ્તે કર્યું. તે હાજર બધા મહેમાનો અટકી ગયા. કાકી ગુસ્સાથી મારી પાસે આવી, પણ મને અને મારા યુનિફોર્મને જોઈને ક્ષણભર માટે આશ્ચર્યચકિત થઈ ગઈ. તે એક જ ક્ષણે ઘરની અંદર પોલીસની ગાડીઓનો અવાજ ગુંજ્યો. અમે બધાએ બહાર ધ્યાન કેન્દ્રિત કર્યું. મુકેશ કારમાંથી બહાર નીકળ્યો અને મારા કાકા તેની સાથે બહાર નીકળ્યા હતા. તરત જ તેની તરફ ગયો. નજીક આવતા મને ખબર પડી કે મુકેશ એરપોર્ટ પર એક છોકરીની છેડતી કરી છે. ત્યાં તેની માને મળશે અને તેને પોલીસ સ્ટેશન લઈ જશે. હું તેમની પાસે પહોંચતા જ બધા અધિકારીઓએ મને સલામ કર્યું અને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અધિકારી મારો પરિચિત હતો. તેણે મારી વિનંતી સ્વીકારી મુકેશની હથકડી છોડી દીધી અને ચાલ્યો ગયો. હું કંઈ બોલી શકું તે પહેલાં મુકેશે ખુશીથી ખચકાટ અનુભવતા મને ગળે લગાવ્યો. મારી તરફ જોઈને કહ્યું, તું અધિકારી બની ગયો છે? મેં માથું હલાવ્યું ના. તેની તરફ જોઈને મેં કહ્યું, આસિસ્ટન્ટ કમિશનર બની ગયો છું. તું ડૉક્ટર બની ગયો છો? તેણે માથું હલાવ્યું ના. મારી તરફ જોયું. તને ખબર છે કે હું અભ્યાસમાં કેટલો નબળો છું? હા, મેં હમણાં જ એક નાની નોકરી લીધી. હવે હું અહીં આવી ગયો છું તો મારા પિતાના કારખાનાનું ધ્યાન રાખીશ. આ સાંભળીને મારા ચહેરા પર હળવું સ્મિત આવ્યું. મેં ફરીને કાકી તરફ જોયું. તેણીએ ગુસ્સાથી તેના દીકરા પર બૂમ પાડી. તેને પર થપ્પડ મારી. તું કઈ બકવાસ વાત કરે છે? તું ડૉક્ટર બની ગયો હતો તે મને કહ્યું હતું. તેણે તેને ગળે લગાવીને કહ્યું, ના મમ્મી, એવું નથી. ડૉક્ટર બનવું એટલું સરળ નથી અને હું અનિકેત જેટલો સક્ષમ નથી. હું ફરીથી હસવા લાગ્યો અને ત્રણેયને જોઈને મેં કહ્યું, ભગવાન તમને હંમેશા ખુશ રાખે. જો હું ઈચ્છું તો હું તમારી પાસેથી મારો હિસ્સો માંગી શકું છું, પણ આજે હું તમને મારા પિતાના બધા પૈસાની માફી આપીને છોડી રહ્યો છું. જો તમે મને સરકારી શાળામાં ન મૂક્યો હોત તો હું આ પદ પર ન પહોંચ્યો હોત. હું આખી જિંદગી તમારો ઋણી રહીશ. હું જે પરિસ્થિતિમાં છું મારા ભાગ્યથી ખુશ છું અને હું તમારો પણ આભાર માનું છું કાકી, કારણ કે જો તમે મને ટોણા ન આપ્યા હોત તો હું આજે આ પદ પ્રાપ્ત કરી શક્યો ન હોત. આ સાથે હું ત્યાં રોકાયો નહીં, પણ ત્યાંથી ચાલ્યો ગયો. બહાર નીકળતાની સાથે જ મારી કારનો દરવાજો ખુલી ગયો. મારી પાછળની બધી ગાડીઓ એક પછી એક આગળ વધી ગઈ. મેં જીવનમાં ફક્ત એક જ પાઠ શીખ્યો છે. ફરિયાદ કરતા પહેલાં વ્યક્તિએ પોતાની અંદર જોવું જોઈએ. વ્યક્તિ પાસે જે છે તેનાથી ખુશ રહેવું જોઈએ. પોતાનું ભવિષ્ય બનાવવું જોઈએ. જો સફળતા તમારા ભાગ્યમાં છે તો તમને તે ચોક્કસ મળશે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા,
નોટિફિકેશન બેલને ચોક્કસપણે દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.